સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા પુરુષની ડેડ બોડી મળી આવેલ છે। એક અજાણ્યા પુરુષ જેની ઉંમર આશરે 25 થી 35 છે, જેનો બાંધો મધ્યમ રંગે ગહુવર્ણી, જેની ઊંચાઈ આશરે 5.5 ફૂટ, જેણે શરીરે મરૂન કલરનું ગોળ ગળાનું હાફ પાઈનું ટી શર્ટ તથા ગ્રે કલરની ટ્રેક પેન્ટ પહેરેલ છે, જેને જમણા હાથે કોણીથી નીચેના ભાગે દિલ કોતરાવેલ છે અને દિલની અંદર જીનું છુંદણ છે તથા બાવળાના ભાગે નાગનું છુંદણ કરાયેલ છે અને હિન્દીમાં રામ લખેલાનું છુંદણ છે તથા કાંડાના ભાગે સિલ્વર કલર જેની ધાતુની લક્કી અને કડું પહેરેલ છે અને ડાબા હાથમાં કાંડાના ભાગે કાળા કલરની દોરી પહેરેલ છે તથા ગળાના ભાગે કાળા કલરની દોરી પહેરેલ છે, જે ફૂલી ગયેલ ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવેલ છે। જે પુરુષની ડેડ બોડી સચિન મુલ્લાડાઈન બ્રિજથી પલસાણા ટી પોઈન્ટની બાજુમાંથી જતી નહેરની બાજુમાં આવેલ રેલવે ટ્રેકની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ફૂલી ગયેલ ડીકમ્પોઝ હાલતમાંથી તારીખ 11 જૂનના રોજ મળી આવેલ છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।